આ તરફ દાહોદમાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે। હુમલાનો આ બનાવ દાહોદથી સામે આવ્યો, જ્યાં પ્રથમપુર ગામે ટીમ પર હુમલો કરવામાં આવ્યો। વીજ ચોરી પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા ટીમ પર હુમલો કરવામાં આવ્યો તો બે વીજ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી છે। પંચમહાલની વીજ ચેકિંગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। તો દાહોદના પ્રથમપુર ગામનો આ બનાવ સામે આવ્યો, જ્યાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે। વીજ ચોરી પકડવા ગયેલી ટીમ પર હુમલો કરાયો અને આ ઘટનામાં બે વીજ કર્મચારીઓને ઈજા પહોંચી છે। તો બે વીજ કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ છે, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સાંજે અમારા જુનિયર એન્જિનિયર શ્રી શર્મા સાહેબ દ્વારા મને મેસેજ મળેલ કે આવતીકાલે લીંબડી ખાતે આઈસી ચેકિંગમાં જવાનું હોય, તો અમે એના સંદર્ભમાં અહીંયા લીંબડી ખાતે આવ્યા અને ત્યાંથી અમે આઈસી ચેકિંગ માટે પ્રથમપુર ગામે અમે આઈસી ચેકિંગમાં ગયા અને ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું, તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો। દીક્ષિત કુમાર નાસિમ બારિયા।